નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય માતાજી. આપ બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે 8 સપ્ટેમ્બર 2021 ગુજરાત રોજગાર સમાચાર જે જનરલ નોલેજ ક્વિઝ છે તે જોઈએ. પ્રથમ પ્રશ્ન છે, કયા ચીની યાત્રાળુઓમાં રાજકુમાર તરીકે ઓળખવામાં આવે છે? તો કે યુએન તાંગ છે. બીજો પ્રશ્ન છે, યુરોપિયન ભાષામાં અનુવાદિત થયેલ પ્રથમ ભારતીય ગ્રંથ કયો છે? તો કે અભિજ્ઞાન શાકુંતલમ છે. અભિજ્ઞાન શાકુંતલમ કોનો ગ્રંથ છે? તો કાલિદાસે લખેલો છે. ત્રીજો પ્રશ્ન છે, અમરકોશના લેખક અમરસિંહ કયા રાજવીના દરબાર સાથે જોડાયેલા છે? કયા રાજવીના? તો કે અશોક રાજવીના સાથે જોડાયેલા છે અમરસિંહ. અમરકોશના લેખક અમરસિંહ છે, તે અશોક રાજા સાથે જોડાયેલા છે. અજંતા કલાકૃતિ કયા યુગ સાથે સંબંધિત છે? તો કે ગુપ્ત યુગ સાથે. અજંતા કલાકૃતિ છે ગુપ્ત યુગ સાથે સંબંધિત છે. નીચેનામાંથી કયા શાસકને દેવનામપ્રિય છે એ તરીકે ઓળખવામાં આવે છે? દેવનામપ્રિય, તો કે મહાન અશોક ને દેવનામપ્રિય તરીકે ઓળખવામાં આવે છે. મૌર્ય યુગમાં શિક્ષણ માટે પ્રસિદ્ધ કેન્દ્ર નીચેનામાંથી કયું છે? શિક્ષણ માટે મૌર્ય યુગનું તક્ષશિલા કેન્દ્ર છે. હરિનો માર્ગ એ કાવ્ય છે, એના રચયિતા પ્રીતમદાસ છે. હરિનો માર્ગ કાવ્યના રચયિતા કોણ? તો પ્રીતમદાસ. નેક્સ્ટ પ્રશ્ન છે, નીચેનામાંથી કયો અભિલેખ કલિંગ નરેશ ખારવેલ સાથે સંબંધિત છે? નીચેનામાંથી કયો અભિલેખ છે એ કલિંગ નરેશ ખારવેલ સાથે સંબંધિત છે? કે હાથી ગુફા છે અભિલેખ કલિંગ નરેશ ખારવેલ સાથે સંબંધિત છે. જૈન ધર્મ સાથે અહિંસા સંકળાયેલું છે. અહિંસા એ જૈન ધર્મનું એક લક્ષણ છે. 10મો પ્રશ્ન છે, નીચેનામાંથી કોણ મૌર્ય યુગનો નાશક હતો? એટલે કે અંત કોણે આણ્યો એમ? તો મૌર્ય યુગનો નાશક સમુદ્રગુપ્ત. ઇતિહાસના પિતા તરીકે હોરોડોટ્સને ઓળખવામાં આવે છે. કોને ઓળખવામાં આવે છે? મિત્રો ધ્યાન રાખજો, ઇતિહાસના પિતા તરીકે હોરોડોટ્સને ઓળખવામાં આવે છે. ભીમબેટકા શેના માટે સુપ્રસિદ્ધ છે? ભીમબેટકા છે એ ગુફાચિત્ર માટે પ્રસિદ્ધ છે. ભારત સંઘમાં કોઈ પણ રાજ્યનો સમાવેશ કરવાનો અધિકાર નીચેનામાંથી કોનો છે? રાજ્ય એક ઉમેરવું હોય ભારતમાં કે નવું બનાવવું હોય, બરોબર છે, તો રાષ્ટ્રપતિ નહીં, રાજ્યસભા નહીં, લોકસભા નહીં, સંસદને એ અધિકાર આપેલો છે. બાંધણી તો ખાલી જગ્યાની જ બાંધણી એમ. તો કે બાંધણી જામનગરની વખણાય છે. સંસદમાં નીચેનામાંથી કયા સત્ર હોય છે? સંસદમાં કયા સત્ર હોય છે? તો કે શિયાળુ સત્ર, ચોમાસુ, બજેટ સત્ર, એટલે કે ઉપરના બધા જ સત્ર હોય છે. 16મો પ્રશ્ન છે, આપણી ભારતીય સંસદના કુલ કેટલા અંગ છે? 3 અંગ છે. જામખંભાળિયા છે. જામખંભાળિયા માટે કઈ ચીજ વખણાય છે, પ્રખ્યાત છે? જામખંભાળિયા માટે ચોખ્ખું ઘી વખણાય છે. સુરત શહેરને યાદ કરતા કયા મહાકવિને યાદ કરવા જ પડે? સુરત શહેરને યાદ કરવા માટે યાદ કરીએ ત્યારે કવિ નર્મદે યાદ કરવા જ પડે. મિત્રો આ પ્રશ્ન છે એટલે કહી શકાય એમપી કે સુરતની એક્ઝામ આવે છે એટલે કે સુરત વિશે ઘણું ખરું પૂછાય છે એવું કહે છે સિલેબસમાં કે સુરત વિશેની માહિતી ઘણી પૂછાશે. તો આ એક કહી શકાય કે સુરત શહેરને યાદ કરતા કયા મહાકવિને યાદ કરવા જ પડે? એટલે કે જન્મ કવિ નર્મદ છે એનો જન્મ સુરતમાં થયો છે, એ પણ પૂછાઈ શકે. ધીરુભાઈ અંબાણીનું વતન ક્યાં આવેલું છે? તો કે ચોરવાડ ખાતે આવેલું છે.
કોણે અકબરને જીલ એ ઇલાહીનું કહ્યું હતું, બિરુદ આપ્યું છે એમ? તો કે અબુલ ફઝલે. દેશબંધુની ઉપાધિ કોને આપવામાં આવી? દેશબંધુની ઉપાધિ છે ચિત્તરંજન દાસને આપવામાં આવી છે દેશબંધુની ઉપાધિ. મિત્રો આ પ્રશ્ન છે એ બીએમસીમાં સૌપ્રથમ જે એક્ઝામ લેવાની બીએમસીમાં એમાં પૂછાઈ ગયેલો છે દેશબંધુ. કાયદે આઝમ કોને કહેવામાં આવે છે? કાયદે આઝમ છે એ મોહમ્મદ અલી ઝણાને કાયદે આઝમ કહેવામાં આવે છે. મીઠાના સત્યાગ્રહનો આરંભ 1930 ખેડા સત્યાગ્રહ કે મીઠા સત્યાગ્રહ, બરોબર છે. મહાત્મા ગાંધીએ સર્વપ્રથમ સત્યાગ્રહનો પ્રારંભ ક્યાં કર્યો હતો? મહાત્મા ગાંધીએ પ્રથમ ચંપારણ સત્યાગ્રહનો પ્રારંભ કર્યો હતો. દક્ષિણ આફ્રિકામાં મહાત્મા ગાંધી દ્વારા જે પત્રિકા પ્રકાશિત કરવામાં આવી હતી તેનું નામ ઇન્ડિયન ઓપિનિયન હતું. દક્ષિણ આફ્રિકામાં મહાત્મા ગાંધી દ્વારા જે પત્રિકા પ્રકાશિત કરવામાં આવી હતી તેનું નામ ઇન્ડિયન ઓપિનિયન હતું. નેક્સ્ટ પ્રશ્ન છે, નીચેનામાંથી કોણ ભારત છોડો આંદોલનમાં સામેલ ન હતા મિત્રો એવું લખ્યું છે. ભારત છોડો આંદોલનમાં મહાત્મા ગાંધી સામેલ હતા, કસ્તુરબા સામેલ હતા, સરદાર પટેલ સામેલ હતા, બી.આર. આંબેડકર, બાબા સાહેબ આંબેડકર સામેલ ન હતા. માય એક્સપેરિમેન્ટ વિથ ટ્રુથ પુસ્તકના લેખક તો કે મહાત્મા ગાંધી. નીચેનામાંથી કોણે બારડોલી સત્યાગ્રહની મુખ્ય ભૂમિકા ભજવી? તો કે સરદાર પટેલ. ફિનિક્સ આશ્રમની સ્થાપના કોણે કરી? ફિનિક્સ આશ્રમની સ્થાપના મહાત્મા ગાંધીજીએ કરી છે. ફિનિક્સ આશ્રમની સ્થાપના મહાત્મા ગાંધીજીએ કરી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની સીમારેખા એ કોણ એ નક્કી કરે છે? બરોબર છે. સર એ રેડક્લિફે એ સીમા નક્કી કરી હતી, એટલે રેડક્લિફ રેખા નામ પડ્યું છે. ભારત પાકિસ્તાન એ રેખા છે એ રેડક્લિફ રેખા છે. ગાંધીજી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કેટલી વાર બન્યા? તો કે બીજી વાર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ બન્યા છે. ચોરી ચોરા સ્થળ ક્યાં આવ્યું છે? ચોરી ચોરા સ્થળ છે એ ગોરખપુર આવ્યું છે. ગોરખપુર ક્યાં આવ્યું છે? યુપીમાં આવ્યું છે. નેક્સ્ટ પ્રશ્ન છે, કયું પુસ્તક જવાહરલાલ નહેરુ દ્વારા લખવામાં આવ્યું છે? જવાહરલાલ નહેરુ દ્વારા લખવામાં આવ્યું એવું પુસ્તક કયું? તો કે ડિસ્કવરી ઓફ ઇન્ડિયા એ પુસ્તક છે જવાહરલાલ નહેરુ દ્વારા લખવામાં આવ્યું છે. જવાહરલાલ નહેરુની સ્મૃતિમાં પોરબંદર ખાતે કયું મંદિર? તારા મંદિર આવેલું છે. આ પ્રશ્ન ગૌણ સેવામાં પૂછાયેલો હતો મિત્રો. સ્વરાજ્ય પાર્ટીની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી? તો કે 1923માં સ્વરાજ્ય પાર્ટીની સ્થાપના કરવામાં આવી છે મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન 35મો પ્રશ્ન છે કે લાઇટ ડિઝાઇન પુસ્તકના લેખક કોણ છે? લાઇટ ડિઝાઇન પુસ્તકના લેખક અરવિંદભાઈ ઘોષ છે. લાઇટ ડિઝાઇન. નેક્સ્ટ પ્રશ્ન છે, પહેલા ભારતીય નોબેલ પારિતોષિક વિજેતા કોણ છે? તો કે રવિન્દ્રનાથ ટાગોર છે એ પહેલા ભારતીય નોબેલ પારિતોષિકના વિજેતા. 1857ની ક્રાંતિનું ચિહ્ન શું નક્કી કરવામાં આવ્યું હતું? કમળ અને રોટી. 38મો પ્રશ્ન છે, નીચેનામાંથી સૌથી પ્રાચીન વાદ્ય કયું છે? સૌથી પ્રાચીન એટલે સૌપ્રથમ વાદ્ય કયું છે પ્રાચીન? સરોદ, ઢોલક કે વીણા? તો કે વીણા છે. સરસ્વતી માતાના હાથમાં જે વીણા વગાડે છે એટલે કે વીણા છે એ સૌથી પ્રાચીન છે મિત્રો. ભારતનું રાષ્ટ્રીય પંચાંગ કયા સંવત પર આધારિત છે? ભારતનું રાષ્ટ્રીય પંચાંગ મિત્રો શક સંવત પર આધારિત છે મિત્રો. આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે 2-3 એક્ઝામમાં. અને યાદ રાખવું કે ભારતનું જે રાષ્ટ્રીય પંચાંગ છે
એક શક સંવંત પર આધારિત છે, નહીં કે વિક્રમ સંવંત. બરોબર છે. શક સંવંત પર આધારિત કયું રાષ્ટ્રીય પંચાંગ ભારતનું છે? નળ સરોવર પક્ષી અભયારણ્ય છે એ ક્યાં આવેલું છે? નળ સરોવર છે એ અમદાવાદ ખાતે એવું છે, તો કે મધ્ય ગુજરાતમાં આવેલું છે. નીચેનામાંથી કયા મોગલ સમ્રાટ વીણા વગાડવા માટે પ્રસિદ્ધ થયા છે? વીણા વગાડવા માટે પ્રસિદ્ધ થયા હોય તેવા ઔરંગઝેબ છે. જોગનો ધોધ મિત્રો કઈ નદી પર આવેલો છે? જોગનો ધોધ છે એ શરાવતી નદી ઉપર આવેલો છે. ક્યાં? શરાવતી નદી ઉપર. અને શરાવતી નદી છે એ કેવી છે? તો કે કર્ણાટકમાં. શરાવતી નદી છે કર્ણાટકમાં આવેલી છે અને જોગનો ધોધ શરાવતી નદી પર આવેલો છે. મિત્રો આ પ્રશ્ન છે એ બીએમસીમાં પૂછાઈ ગયેલો છે. મોહન વીણાની શોધ નીચેનામાંથી કોણે કરી છે? મોહન વીણાની શોધ નીચેનામાંથી મનમોહન ભટ્ટે કરેલી છે. નેક્સ્ટ પ્રશ્ન છે ઉદારવાદીઓની સ્વતંત્ર સંગ્રામ દરમિયાન કાર્ય પદ્ધતિ કઈ હતી? તો કે પ્રાર્થના, યાચના અને વિરોધ. પ્રાર્થના, યાચના અને વિરોધ. ગીતા રહસ્ય. ગીતા રહસ્ય છે એ નામના ગ્રંથની રચના કોણે કરી? ભગવદ્ ગીતા નથી મિત્રો, ગીતા રહસ્ય છે. ગીતા રહસ્ય નામના ગ્રંથની રચના બાલ ગંગાધર તિલકે કરી છે. નેક્સ્ટ પ્રશ્ન છે બન્ની થાની સુપ્રસિદ્ધ ચિત્ર કઈ શૈલી આધારિત છે? બન્ની થાની ચિત્ર કિસાન શૈલી પર આધારિત છે. નિફોમીટર શું માપવામાં આવે છે? નિફોમીટર છે વાદળોની દિશા અને ગતિ માપવામાં આવે છે. હીરાકુંડ બંધ છે એ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? હીરાકુંડ બંધ છે એ મહી નદી પર બાંધવામાં આવ્યો છે. આગ્રા કઈ નદી તટ પર આવેલું છે? આગ્રા છે યમુના તટ પર આવેલું છે. 50મો પ્રશ્ન સુરત કઈ નદીના તટ પર આવેલું છે? તો કે તાપી નદીના તટ પર આવેલું છે. ધન્યવાદ મિત્રો.